Friends, today we are going to start a new topic, editing. Editing or correction will be asked in our examination, and this is 4 or 5 marks topic, so learn it carefully. મિત્રો, એડિટિંગ એ એક પેરેગ્રાફ પૂછાય છે અને એની અંદર તમારે કેટલાક કરેક્શન કરવાના હોય છે, અંડરલાઇન કરેલા કેટલાક ખોટા શબ્દો હોય છે એને સુધારવાના હોય છે. અહીં આગળ પ્રશ્નના આ કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવો એની કેટલીક ટિપ્સ આપેલી છે, એને આપણે પહેલાં જોઈશું કે આ પ્રશ્ન વિદ્યાર્થીમાં એડિટિંગ સ્કિલ વિકસાવવાના હેતુથી પૂછવામાં આવે છે. અહીં 4-5 લાઇનનો એક પેસેજ છે, તેમાં 4 શબ્દો નીચે અંડરલાઇન હશે. આ ભૂલને સુધારીને ફરીથી આ પેસેજ લખવાનો છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ડાયરેક્ટ જવાબ આના લખવાનો નથી, તમારે આ પેરેગ્રાફને સુધારવાનો છે અને એના જવાબો એટલે સુધારેલો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. અહીં આગળ એક ક્વેશ્ચન પણ આપેલો છે અને એનો આન્સર પણ આપેલો છે, એટલે તમને એક્ઝામ્પલ પરથી ખબર પડશે કે ઉત્તરાયણ ઇઝ કોલ ધ ફેસ્ટિવલ ઓફ કાઇટ્સ. અહીં આગળ કોલ નીચે અંડરલાઇન છે. ઇઝ ટુ બીનું રૂપ છે અને પેસિવ વોઇસ છે એટલે કોલની જગ્યાએ કોલ્ડ આવશે, એટલે એ મિસ્ટેક છે. ઇટ કમ્સ એટ 14th જાન્યુઆરી એવરી યર. કોઈ પણ ડે હોય એટલે કે દિવસ તારીખ આપેલી હોય તો એટ નહીં ઓન આવે, તો ત્યાં એક ભૂલ છે. ઓન ધીસ ડે એ સન એકમાત્ર એટલે એક અનન્ય વસ્તુ છે એટલે ધ સન આવે. અને છેલ્લે ઇટ્સ ડિરેક્શન ટુ ધ નોર્થ સાઇડ. પીપલ આર ઇન્ટરેસ્ટેડ ઇન ફ્લાઇંગ કાઇટ્સ આરન્ટ ધે. તો આરન્ટ ધે જે આપ્યું છે ત્યાં આર ધે લખ્યું છે, એટલે આપણે જવાબમાં આરન્ટ ધે લખવું પડે, કારણ કે કોઈ પણ હકાર વાક્યની ક્વેશ્ચન ટેગ નકાર બને છે. તો કઈ બી બાબતો ધ્યાનમાં રાખવાની? એક તો પેસેજને ધ્યાનથી વાંચવાનો, તેમાં રહેલી ભૂલો ધ્યાનથી વાંચવાની, કેવા પ્રકારની ભૂલો છે એ ઓળખવાનું, પછી એના પર વિચાર કરવાનો અને ભૂલ સુધરી ત્યાં સાચા શબ્દો લખવાના. આખો પેરેગ્રાફ ફરી લખવાનો. તો મિત્રો, આ જે ટૉપિક છે એટલે કે એડિટિંગ જે ટૉપિક છે એમાં ઘણા બધા પોઈન્ટ્સ આવશે. તો મિત્રો, એ દરેક પોઈન્ટ્સની આપણે એક પછી એક ચર્ચા કરીશું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આર્ટિકલની. આર્ટિકલ્સ આપણે સ્ટાન્ડર્ડ 8થી ભણતા આવ્યા છીએ. 2 પ્રકારના આર્ટિકલ છે, ઇનડિફાઇનેટ આર્ટિકલ અને ડિફાઇનેટ આર્ટિકલ. તો ઇનડિફાઇનેટ આર્ટિકલની અંદર એ અને એન આવે છે. તો એ અને એન ક્યાં વપરાય છે? એક વચન જાતિવાચક નામ આગળ ઇનડિફાઇનેટ આર્ટિકલ એ અથવા એન વપરાય છે. કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા નામ આગળ જ આ ઇનડિફાઇનેટ આર્ટિકલ વપરાય છે. એટલે કે જાતિવાચક નામની આગળ વપરાય અને બીજું ગણી શકાય એ વસ્તુ આગળ. એ ક્યાં વપરાય? વ્યંજનથી ઉચ્ચારતા એક વચન જાતિવાચક નામ આગળ આર્ટિકલ એ આવે. કેટલાક એક્ઝામ્પલ છે. આઈ ઓન અ કેટ એન્ડ 2 dogs. આઈ લાઈક એ બ્લુ ટી-શર્ટ બેટર દેન અ રેડ ટી-શર્ટ. સોનિયા લાઇક્સ અ પેન but she doesn't like a pencil. I want a book with Harry Potter on the cover, but I don't like a picture of any cartoon in it. જ્યારે શબ્દ લખવાની શરૂઆત સ્વરથી થતી હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો પણ આર્ટિકલ એ આવે છે. દાખલા તરીકે, આરઝુ વોન્ટેડ એ યુઝફુલ બુક. જુઓ, યુઝફુલમાં યુ સ્વર છે પરંતુ એનો ઉચ્ચાર છે યથી થાય છે અને ય એ વ્યંજન છે, માટે આપણે આર્ટિકલ એ લખીએ. એ યુરોપિયન હેલ્પડ મી અ લોટ એટ એવરી મોમેન્ટ વેન આઈ નીડેડ. યુરોપિયન આગળ ઈ હોવા છતાં એનો ઉચ્ચાર છે એ યથી થતો હોવાથી ત્યાં આગળ એ આવે છે. આઈ વન્ડર અ લોટ ટુ ગેટ અ 1 rupee નોટ બટ આઈ કાન્ટ ગેટ ઇટ. 1 ઓ શબ્દ હોવા છતાં એટલે ઓ અક્ષર હોવા છતાં ઉચ્ચાર વધથી એટલે વ્યંજનથી થાય છે, માટે આર્ટિકલ એ આવે છે. હવે ઘણીવાર
સ્વરથી ઉચ્ચારાતા એક વચનના નામની આગળ આર્ટિકલ એન વપરાય છે. ઘણીવાર નહીં, પણ સામાન્ય રીતે એન ત્યાં જ આવે કે સ્વરથી ઉચ્ચાર થતો હોય તો. લોર્ડ શિવા ફાઉન્ડ એન એલિફન્ટ ઓન હિઝ વે. જુદાઈ જુડવા 2 is an interesting movie. Ria has got an email address. અહીં પણ જો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી હોય તો શબ્દની આગળ આર્ટિકલ એન મુકાય છે. કેવી રીતે? દાખલા તરીકે હી બોર્ડેડ એન એસટી બસ. તો એસટી બસ એસ વ્યંજન છે છતાં પણ એ એસટી બસ એ આગળ બોલાય છે, માટે એન એસટી બસ લખાય છે. સી ડઝન્ટ હેવ એન MA માર્કશીટ. તો MA એમ વ્યંજન હોવા છતાં આપણે બોલીએ છીએ MA એટલે અ આવ્યો એટલે NMA. અંગ્રેજી ભાષાના એબ્રેવિએશન્સ મિતાક્ષરો જેને કહીએ વપરાયા હોય ત્યારે પણ તેના પહેલા અક્ષરના ઉચ્ચારણને ધ્યાનમાં લેવામાં આવે છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ તો NST બસ કહેવાય. ABA સ્ટુડન્ટ, NMA સ્ટુડન્ટ. બહુવચનના નામની આગળ એ કે એન લખવો નહીં, ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ નામ બહુવચનમાં હોય તો એ કે એન આવતો નથી. વ્યક્તિના નામ, ગામ, શહેર, તાલુકો કે જિલ્લો, રાજ્ય, દેશનું કોઈ નામ હોય તો ઇનડિફાઇનેટ આર્ટિકલ એટલે એ અથવા એન લખવો નહીં. રમતના નામ આગળ પણ એ અથવા એન લખાય નહીં. હવે મિત્રો વાત કરીએ ડેફિનેટ આર્ટિકલ ધ. તો આ ડેફિનેટ આર્ટિકલ એક જ છે. ધ તે નિશ્ચિત અર્થાત એકમાત્ર ચોક્કસ હોય તેવી બાબતો આગળ વપરાય છે. જેમ કે નદી, પર્વતમાળા, મહાસાગર, રણપ્રદેશ, ટાપુ, બંધ, જંગલ, ધર્મગ્રંથ, ટ્રેનના નામ, પ્લેનના નામ, જહાજના નામ વગેરે એની આગળ આર્ટિકલ ધ વાપરીએ છીએ. દાખલા તરીકે ધ નર્મદા, ધ અરાવલી, ધ આંડમાન આઇલેન્ડ, ધ ગીર ફોરેસ્ટ, ધ રામાયણા, ધ એટલાન્ટિક ઓશન, ધ થાર ડેઝર્ટ, ધ ભાખરા નાંગલ ડેમ, ધ ભગવદ્ ગીતા. અવકાશી પદાર્થો અને દિશાઓના નામની આગળ વપરાય. ધ સન, ધ જ્યુપિટર, ધ નોર્થ, ધ ઈસ્ટ, ધ મૂન, ધ અર્થ. રેલવે, વિમાન કે જહાજનું નામ કે સંસ્થાના નામ આગળ પણ વપરાય. દાખલા તરીકે ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ શતાબ્દી એક્સપ્રેસ, ટાઇટેનિક, ધ વિક્રાંત, ધ એર ઇન્ડિયા, ધ ઇન્ડિયન એરલાઇન્સ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જેવા ઓર્ડિનલ નંબર આગળ પણ ધ આવે. એક્ઝામ્પલ છે કે અમી ઇઝ ધ ફર્સ્ટ કેન્ડિડેટ ટુ ફિલ ધીસ ફોર્મ, તો ધ ફર્સ્ટ. સુપરલેટિવ ડિગ્રીના વિશેષણોની આગળ ધ મૂકવામાં આવે છે. ડબલ કમ્પેરિઝનની રચના આગળ પણ ધ મુકાય છે. દાખલા તરીકે સીમા ગોટ ધ હાઈએસ્ટ સ્કોર. અને સેકન્ડ સેન્ટેન્સ છે ધ મોર યુ અર્ન ધ મોર યુ સેવ, તો ધ મોર કમ્પેરેટિવ ડિગ્રી છે, બંને ડબલ કમ્પેરેટિવ છે, ડબલ કમ્પેરિઝન, એટલા માટે ત્યાં આગળ આર્ટિકલ ધ આવે. એકની એક વસ્તુ કે વ્યક્તિને ફરીથી ઉલ્લેખ થાય ત્યારે તે નિશ્ચિત બને છે. આથી ફરીવાર ઉલ્લેખ કરીએ તો તેની આગળ ધ મુકાય છે. આઈ સો અ બોય યસ્ટરડે, ધ બોય હેઝ બીન કિડનેપ્ડ. તો જુઓ, આઈ સો એ બોય લખ્યું આગળ આપણે, પણ બીજા સેન્ટેન્સમાં ધ બોય હેઝ બીન કિડનેપ્ડ, બીકોઝ વી આર ટોકિંગ અબાઉટ ધ સેમ બોય. આપણે એ જ છોકરાની વાત કરી રહ્યા છે, માટે ધ બોય હેઝ બીન કિડનેપ્ડ. કર્મિશ હેઝ બોટ અ ન્યૂ કાર, ધ કાર ઇઝ વેરી એક્સપેન્સિવ. તો સમગ્ર જાતિ દર્શાવતા નામ આગળ પણ ધ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, ધ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ, ધ અમેરિકન્સ નેવર ગો ટુ ઇરાક. વિશેષણની આગળ ધ મૂકતા તે સમગ્ર સમૂહ દર્શાવે છે. દાખલા તરીકે વી શુડ હેલ્પ ધ પુઅર, તો પુઅર એટલે બધા ગરીબો આવી ગયા એમાં. વી શુડ નોટ નિગ્લેક્ટ ધ નીડી. સાંભળનાર કે વાચકથી સુવાકેફ હોય તેવી કોઈ બાબત કે વ્યક્તિનો ઉલ્લેખ કરવા તેની આગળ ધ મુકાય છે. મિસ્ટર જોશી લીવ્સ ઓપોઝિટ ધ મ્યુઝિયમ, વાકેફ છે તેનાથી એટલા માટે. તો મિત્રો,
આ પ્રમાણે આર્ટિકલ ઈ અને એન એ જે ઇનડિફાઇનેટ આર્ટિકલ છે એ વપરાય છે અને ધ આ રીતે વપરાય છે. આની સાથે આની એક્સરસાઇઝ હું PDF સ્વરૂપે મોકલું છું, પિક્ચર જ મોકલું છું, તો એ એક્સરસાઇઝ તમારે લખવાની છે અને કાલના આપણે લેક્ચરમાં બીજો ટૉપિક જોઈશું. થેન્ક યુ વેરી મચ.